માર્કેટનું સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે તો ગિફ્ટ નિફ્ટી એક મજબૂતી સાથેની શરૂઆત સૂચવી રહ્યું છે. ગ્લોબલ સેટઅપ જે છે હેન્ડઓવર એક થોડું નેગેટિવ છે. એફઆઈએસ ફરી પોઝિટિવ થયા છે, બધા સેગમેન્ટમાં એ પણ પોઝિટિવ છે. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો અને હવે ઇન્ડેક્સ પર કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? સો ઓવરઓલ અગર આપણે ફ્રાઈડે જે રીતે ડિસ્કસ કર્યું હતું ક્લોઝિંગ માર્કેટમાં જે સેટઅપ બન્યું છે એ ડેફિનેટલી સ્ટ્રોંગ સેટઅપ છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં જ્યારે એ વન ટાઈપ્સ ઓફ કરેક્શન સ્ટાર્ટ થયું 26,000 થી 22,000. સો એ દરમિયાન આપણે જોયું હતું કે એક વખત માટે 23,300 ની આજુબાજુ માર્કેટ સપોર્ટ લઈ ઉપરમાં 24,800 24,700 સુધીનું એક રિબાઉન્ડ આપ્યું હતું. ત્યાંથી ફરીથી એક સ્ટીપ કરેક્શન આવ્યું હતું. તો જે 24,800 નું લેવલ છે એ કશે ને કશે હવે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જે રેઝિસ્ટન્સ હતો હવે સપોર્ટનું કામ કરે છે. કોઈ પણ ડીપ આવે છે 24,800 24,500 વચ્ચે તો ત્યાં લોંગ કરવું જોઈએ. એક ઇન્વેસ્ટર સ્ટોપ લોસ અહીંયાથી 24,500 નો રાખવાનો રહેશે. હું અગર મે મહિનાની એક્સપાયરીની વાત કરું, લાસ્ટ વીક ઓફ એક્સપાયરી વીક છે, તો કશે ને કશે જે મેક્સિમમ અમને ઉપરની અપસાઇડ દેખાય છે 25,000 25,200 ની છે. પરંતુ જૂન મહિનાની હું વાત કરું તો જૂન મહિનામાં આપણને 25,700 સુધીના પણ ટાર્ગેટ દેખાઈ શકે છે, જે ડેલી ચાર્ટ પર એક ગેપ ક્રિએટેડ છે. સો ઓવરઓલ 24,500 જ્યાં સુધી નથી તૂટતું ત્યાં સુધી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે અને જૂન મહિનામાં 25,500 થી 700 વચ્ચેના ટાર્ગેટ આપણને નિફ્ટી વચ્ચે જોવા મળી શકે છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા સ્ટ્રોંગ છે. એક ફ્લેટ પેટર્નની અંદર કન્સોલિડેટ થઈ રહ્યું છે. નીચેમાં તમે જોશો તો ઇમિડિયેટ લેવલ ઉપર 54,500 અને પોઝિશનલી તમે જોશો તો 54,000. આ જે 500 પોઈન્ટની રેન્જ છે એ એક એક્યુમ્યુલેશન ઝોન છે. જ્યાં સુધી આ રેન્જની નીચે માર્કેટ નથી જતું ત્યાં સુધી અગેન ઘટાડે બાય કરવાનું રહેશે. મંથલી એક્સપાયરીના હિસાબે તમે જોશો તો 55,500 થી 56,000 આના વચ્ચે મેક્સિમમ કોલ રાઇટિંગ આપણને બેંક નિફ્ટી તરફ જોવા મળી રહ્યું છે. તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે બેંક નિફ્ટી અહીંયા કશે રેઝિસ્ટન્સ લે ફોર ધીસ મંથલી એક્સપાયરી. પરંતુ તમે જો જૂન મહિનાની વાત કરો તો જૂન મહિનામાં ડેફિનેટલી આપણને 57,000 પ્લસના ટાર્ગેટ બેંક નિફ્ટી ઉપર આવતા દેખાઈ શકે છે. તો અત્યારે ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. એક પોઝિશનલ સ્ટોપ લોસ 54,000 નો રહેશે. મંથલી એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ તમે 56,000 સુધી અને એના પછી 56,000 57,000 સુધીના પણ ટાર્ગેટ બેંક નિફ્ટીમાં દેખાઈ શકે. તો સ્ટોક સ્પેસિફિક તો મજબૂતી છે જ માર્કેટમાં. એક સ્ટ્રોંગ પોઝિશનિંગ આપણને દેખાઈ રહ્યું છે. પરંતુ ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ઘણા સ્ટ્રોંગ છીએ. તો એક